નમસ્કાર મિત્રો, હું ડોક્ટર જિગ્નેશ વાઘેલા. આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો. એવું કહે છે કે મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના મુખ્યત્વે બે કાર્યો છે. એક છે પ્રણાલીગત કાર્યો અને બીજું છે બિન પ્રણાલીગત અથવા તો વિકાસલક્ષી કાર્યો. મિત્રો, આજે જે તમારી સમક્ષ વિડીયો રજૂ કરી રહ્યો છું અને તમને જે સમજાવી રહ્યો છું તે પોપ્યુલર પ્રકાશન બુક માંથી મટીરિયલ લઈને સમજાઈ રહ્યો છું. તો પોપ્યુલર પ્રકાશન બુકનો આભારી છું કે જે દ્વારા આપણે એમની બુક્સને આધીન અને એમના વિષયને આધીન આપણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શક્યા છીએ. તો આજનો જે આપણો વિડીયો છે એની અંદર આપણે મિત્રો ચર્ચા કરીશું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો. એની અંદર મિત્રો હું ખાસ કરીને આજના વિડીયોમાં ચર્ચા કરીશ માત્ર ને માત્ર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રણાલીગત કાર્યો અથવા તો મધ્યસ્થ બેંકના કાર્યો. એવું કહેવાય છે કે મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે પ્રણાલીગત કાર્યો છે એ મુખ્યત્વે 5 ભાગમાં વહેંચવામાં આવેલા છે. એક છે ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય. બીજું છે સરકારના બેન્કર તરીકેનું કાર્ય. ત્રીજું છે અન્ય બેંકોની બેન્કર તરીકેનું કાર્ય તથા અંતિમ સહાયક તરીકેનું કાર્ય. ચોથું છે શાખ નિયામક તરીકેનું કાર્ય અને પાંચમું છે વિનિમય દરની સ્થિરતા તથા વિદેશી હુંડિયામણના અનામતોના કસ્ટોડિયન તરીકેનું કાર્ય. આમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે પ્રણાલીગત કાર્યો છે મિત્રો, એને મુખ્યત્વે 5 મુદ્દામાં વહેંચવામાં આવ્યા છે. હવે મિત્રો જો કરીએ પહેલો મુદ્દો, તો પહેલો કાર્ય કયું છે? તો એવું કહેવાય કે મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું જો સૌથી મહત્વનું જો પ્રથમ કાર્ય હોય તો તે છે ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય. એમ કહેવાય કે વિશ્વના અન્ય જે દેશો છે એ અન્ય દેશોની જે મધ્યસ્થ બેંકો છે એની જેમ જ ભારતની અંદર પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક મધ્યસ્થ બેંક તરીકે કાર્ય કરે છે. અને એ મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને પણ ચલણી નોટો બહાર પાડવાની સત્તા આપવામાં આવી છે. એવું કહે છે કે મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની કલમ 22 અન્વયે 1 રૂપિયાની નોટ, સિક્કા અથવા તો નાના સિક્કાઓ સિવાયની બધી જ નોટો બહાર પાડવાનો અધિકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આપવામાં આવ્યો છે. એટલે કે 1 રૂપિયાની નોટ અને સિક્કાઓ જે છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર નથી પાડતી. તો મિત્રો એ કોણ બહાર પાડે છે? તો કે 1 રૂપિયાની નોટ અને જે સિક્કાઓ છે એ બહાર પાડવાનું કાર્ય મુખ્યત્વે ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે. અહીંયા એવું કહેવાય છે કે મિત્રો, ભારતની અંદર નવેમ્બર 1994 થી 1 રૂપિયાની નોટની છપામણી બંધ કરવામાં આવી છે. એનું મુખ્ય કારણ એવું પણ કહી શકાય મિત્રો કે એનો ખર્ચ ખૂબ જ વધારે આવતો અને એને કારણે 1994 થી 1 રૂપિયાની નવી નોટોની છપામણી કરવાનું બંધ કરવામાં આવ્યું એવું આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તે ઉપરાંત માર્ચ 2014 થી નવી 1 રૂપિયાની નોટોનું ફરીથી ચલણ કરવામાં આવ્યું અને એની ચર્ચા આપણે આગળના વિડીયોમાં પણ કરીશું. એવું કહે છે કે મિત્રો, ભારતની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ પણ બેંક ઓફ ઇંગ્લેન્ડની જેમ 2 પ્રકારના ખાતાઓ રાખે છે. એક છે ઇસ્યુ વિભાગ અને બીજો છે બેન્કિંગ વિભાગ. તો મિત્રો એવું કહેવાય છે કે ઇસ્યુ વિભાગનું મુખ્ય કાર્ય શું છે? તો એવું કહેવાય કે ઇસ્યુ વિભાગનું મુખ્ય જે કાર્ય છે ચલણી નોટો બહાર પાડવાનું છે. એટલે કે ચલણી નોટો બજાર સુધી પહોંચાડવાનું જે કાર્ય જે છે એ ચલણી નોટોનો ઇસ્યુ વિભાગની જવાબદારી ગણાય. તો બીજી બાજુ એવું પણ કહેવાય કે ઇસ્યુ વિભાગ જે છે એ અમુક ચોક્કસ અસ્કયામતોની એટલે કે મિલકતની સામે જ ચલણી નોટો બહાર પાડે છે. એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ્યારે પણ ચલણી નોટો બહાર પાડે તો એને માટે અમુક ચોક્કસ નિયમો છે અને એ ચોક્કસ નિયમો એટલે કે અસ્કયામતો એટલે કે મિલકતોની સામે જ એ ચલણી નોટો બહાર પાડવામાં આવે છે. એને માટે એવું કહેવાય કે ભારતની અંદર કાયદાની કલમ 33 અન્વયે જેની સામે ચલણી નોટો ઇસ્યુ કરવામાં આવે છે તે મિલકતો સોનાની પાટો અથવા તો સોનાના સિક્કાઓ અથવા તો વિદેશી જામીનગીરીઓ અથવા તો રૂપિયાના સિક્કા અથવા ભારત સરકારની જામીનગીરીઓ અથવા અન્ય એવા વિનિમય પત્રો કે વચન ચિઠ્ઠીઓ જે રિઝર્વ બેંક દ્વારા ખરીદવાની પાત્રતા ધરાવતી હોય તેમાં રાખવાની હોય છે.
અને એ અનુસાર 1934 રિઝર્વ બેંકના મુખ્ય ધારા અનુસાર ચલણી નોટો બહાર પાડવા માટે આરબીઆઈએ સપ્રમાણ અનામત પદ્ધતિ અપનાવવામાં આવી હતી. એ ઉપરાંત એવું પણ કહેવાય છે કે મિત્રો 1956 થી ન્યૂનતમ અનામત પદ્ધતિનો પણ આરબીઆઈ સ્વીકાર કરેલો હતો અને આજ દિન સુધી ન્યૂનતમ અનામત પદ્ધતિ ચાલી રહી છે. આ પદ્ધતિ અન્વયે શું હતું મિત્રો? તો કે આ પદ્ધતિ અન્વયે એવું કરવામાં આવ્યું કે ચલણના પીઠબળ તરીકે રિઝર્વ બેંકે 515 કરોડની ન્યૂનતમ અનામતો રાખવી પડે, જેમાં 115 કરોડ રૂપિયાનું સોનું અને 400 કરોડની પરદેશી જામીનગીરીઓનો સમાવેશ થતો. તે ઉપરાંત 1957 એમાં થોડો ઘણો સુધારો કરવામાં આવ્યો અને એમાં એક વટહુકમ બહાર પાડવામાં આવ્યો અને એ વટહુકમ અનુસારે એ જે ન્યૂનતમ અનામત છે એનું પ્રમાણ ઘટાડીને 200 કરોડ રૂપિયાનું કરવામાં આવ્યું અને એ વટહુકમને થોડા સમય બાદ કાયદાનું સ્વરૂપ પણ આપવામાં આવ્યું અને એ અનુસાર 200 કરોડની ન્યૂનતમ અનામતો રાખવી, જેમાંથી 115 કરોડ રૂપિયાનું સોનું હોવું જોઈએ અથવા તો સોનાના સિક્કા હોવા જોઈએ. બરાબર છે. અને એ ન્યૂનતમ અનામત પદ્ધતિને આધીન ભારતની અંદર ચલણી નોટો બહાર પાડવામાં આવી. એવું કહેવાય છે મિત્રો, આજે પણ ભારતની અંદર આ ન્યૂનતમ અનામત પદ્ધતિ અમલમાં આવી છે અને અમલમાં જ છે. તે ઉપરાંત એવું કહેવાય છે કે ઓક્ટોબર 1990 એક વટહુકમ બહાર પાડી 1934 રિઝર્વ બેંકના જે ધારામાં સુધારો પણ કરવામાં આવ્યો અને એ અંતર્ગત સુવર્ણ અનામતોનું પુનઃ મૂલ્યાંકન કરવાની પણ મંજૂરી આપવામાં આવી અને આ મૂલ્યને સુવર્ણ પ્રવર્તમાન આંતરરાષ્ટ્રીય મૂલ્ય કરતા વધવું જોઈએ નહીં એવું પણ થયું. એ સંદર્ભે એવું પણ મિત્રો કહેવાય છે કે સુવર્ણ અનામતોનું પુનઃ મૂલ્યાંકન કરીને દર 10 ગ્રામ દીઠ 1991.64 જેટલું કરવામાં આવેલું, જે આંતરરાષ્ટ્રીય મૂલ્ય 10 ગ્રામ દીઠ ₹2200 કરતા થોડુંક ઓછું હતું. આમ 2016 અંતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે 1,33,400 કરોડની સુવર્ણ અનામતો અને 23,76,000 કરોડની વિદેશી હુંડિયામણની અનામતો હતી, જ્યારે એ જ સમયગાળા દરમિયાન ચલણી નોટોનું પ્રમાણ 16,13,530 કરોડ રૂપિયા જેટલું હતું. મિત્રો, જે આંકડો રજૂ કરું છે તે માર્ચ 2016 આંકડા તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. બીજું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું જો પ્રણાલીગત કાર્ય કહેવાય તો તે છે સરકારના બેન્કર તરીકેનું કાર્ય. મિત્રો, પહેલું કાર્ય હતું ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય. જેટલું જ મહત્વનું કાર્ય એ હતું એટલું જ મહત્વનું કાર્ય છે સરકારના બેન્કર તરીકેનું કાર્ય. એવું કહેવાય છે કે મિત્રો, રિઝર્વ બેંકની જ્યારે સ્થાપના કરવામાં આવી ને એ પહેલા ભારતની અંદર નાણાંની લેવડ દેવડનું બધું જ કાર્ય ઇમ્પિરિયલ બેંક દ્વારા કરવામાં આવતું, પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જે કલમ છે, ધારાની કલમ 20, 21 અને 21A હેઠળ રિઝર્વ બેંકને સરકારના બેન્કર તરીકેનું કાર્ય કરવાની પણ જવાબદારી સોંપવામાં આવી. તો આ જવાબદારી અન્વયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કયા કયા પ્રકારના કાર્યો કરતી? તો મિત્રો, એવું કહેવાય કે આ જવાબદારી અન્વયે પહેલું એનું કાર્ય હતું સરકાર વતી નાણાંનો સ્વીકાર કરવો અને નાણાંની ચૂકવણી કરવી, એટલે કે નાણાંનો વ્યવહાર કરવો. બીજું છે, જે વિસ્તારમાં રિઝર્વ બેંકની શાખાઓ નથી ત્યાં સરકારના નાણાકીય કામકાજ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એજન્ટ તરીકેનું કાર્ય કરવું. ત્રીજું કહેવાય મિત્રો કે સરકારે જેટલા પણ સ્થળો નક્કી કર્યા છે એ નક્કી કરેલા સ્થળોએ કરન્સી ચેસ્ટ રાખવી, જેને કારણે પૂરતા પ્રમાણમાં ચલણી નોટો કે સિક્કાઓ રાખવામાં આવે અને જે સ્થળે આવી કરન્સી ચેસ્ટ રાખવામાં આવી હોય ત્યાંના જે સંબંધિત વ્યક્તિઓ છે એ સંબંધિત વ્યક્તિઓને જે સત્તા આપી છે એ સત્તાને આધીન તેઓ તેમાંથી નાણાંનો ઉપાડ કરી શકે એવી એને સત્તા આપી. એ ઉપરાંત એમ કહી શકાય કે કરન્સી ચેસ્ટમાં રાખવામાં આવેલી ચલણી નોટો જે છે એ ચલણી નોટો ચલણમાં ફરતી નોટો તરીકે ગણાતી નથી. જ્યારે ચેસ્ટમાં રાખવામાં આવે ને ત્યારે ₹1ની નોટો અને સિક્કાઓ ઇસ્યુ વિભાગની અસ્ક્યામત ગણાય છે એવું કહેવામાં આવતું મિત્રો. ચોથું એવું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની લોન રિઝર્વ બેંકની જાહેર દેવાની કચેરીઓ દ્વારા બહાર પાડવામાં આવે છે. તો આ અન્વયે કર્મચારીઓ કેન્દ્ર અને રાજ્યને જે લોન મેળવવાના કાર્યક્રમનું આયોજન કરે છે કે સંકલન કરે છે
તે અનુસારે આ લોનો પર વ્યાજની ચૂકવણી અને મુદત પૂરી થાય તો એ લોનની રકમ પરત ચૂકવણીનું કાર્ય પણ તેઓ પોતે કરતી જાય છે. એટલે કે એવું કહેવાય છે કે મિત્રો રિઝર્વ બેંક જાહેર દેવાનો બધો જ વહીવટ કરે છે. પાંચમું એવું કહેવાય છે કે મિત્રો રિઝર્વ બેંક કેન્દ્ર સરકારને ટ્રેઝરી બિલ જે છે એ ટ્રેઝરી બિલ એટલે કે નાના સમયનું ધિરાણ, આપણે એને કહીએ ટૂંકા ગાળાનું ધિરાણ, એ લગભગ 90 દિવસનું હોય છે, તે આપતી હોય છે. અને એ ઉપરાંત વેઝ એન્ડ મીન્સ એડવાન્સ દ્વારા પણ ધિરાણ આપે છે. છઠ્ઠું એનું કાર્ય હતું રિઝર્વ બેંક રાજ્ય સરકારોની બેન્કર તરીકેનું પણ કાર્ય કરે છે. સાતમું એવું કહેવાય મિત્રો કે રિઝર્વ બેંક સરકાર માટે બેન્કિંગ અને નાણાકીય બાબતો ઉપરાંત અન્ય આર્થિક બાબતો અને નીતિ વિષયક નિર્ણયો જે લેવામાં હોય છે તેમાં સલાહકાર અને માર્ગદર્શક તરીકેનું પણ કાર્ય કરે છે. આ થયું મિત્રો બીજું કાર્ય, સરકારના બેન્કર તરીકેનું કાર્ય. ત્રીજું છે બેંકોની બેંક તરીકે અથવા તો અંતિમ સહાયક તરીકેનું કાર્ય. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રણાલીગત કાર્યનું ત્રીજું કાર્ય છે બેંકોની બેંક તરીકે તથા અંતિમ સહાયક તરીકેનું કાર્ય. એવું કહે છે કે મિત્રો 1934 ના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારાની કલમ 42A અન્વયે દરેક શેડ્યુલ બેંકે પોતાની માંગપાત્ર થાપણોના 5% અને બાંધી મુદતની થાપણોના 2% જેટલી રોકડ અનામત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે રાખવી પડશે. તે ઉપરાંત 1962માં નવા સુધારો કરવામાં આવ્યો અને એ સુધારા અન્વયે જેટલી જરૂર છે અને બાંધી મુદતની થાપણો વચ્ચેનો ભેદ દૂર કરવો એવું નક્કી કરવામાં આવ્યું. તે અન્વયે શેડ્યુલ બેંકે તેની કુલ થાપણના 3% જેટલી રકમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે અનામત તરીકે રાખવી અને રિઝર્વ બેંકને આ પ્રમાણે અનામતનું પ્રમાણ વધારીને 20% સુધી કરવાની સત્તા આપવામાં આવી. એવું કહેવાય છે કે મિત્રો સમયાંતરે આ જે અનામતનું પ્રમાણ છે એમાં સુધારા વધારા કરવામાં આવે છે. પણ આપણે અત્યારે જે મિત્રો જે બુકમાંથી ભણીને સમજાઈ રહ્યા છે એ અનુસાર હું તમને અહીંયા જે રકમ છે અથવા તો ટકાવારી છે એ આ બુક અન્વયે હું તમારી સમક્ષ રજૂ કરું છું. તો જે નવા નિયમ અનુસાર તમે જે પણ જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતાનો આર્ટિકલ રજૂ કરે છે, ઓનલાઈન મૂકે છે, તો એમાંથી જે ટકાવારી બદલાય છે તો બને ત્યાં સુધી નવી ટકાવારી તમારા જ્ઞાનમાં સમાવિષ્ટ કરવા વિનંતી. એવું કહેવાય છે કે 1934ના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કલમ 24માં જૂન 2006માં એનો સુધારો કરવામાં આવેલો અને એ અનુસાર એનો મુખ્ય ઉદ્દેશ શું હતો તો કે એનો મુખ્ય ઉદ્દેશ એવો હતો કે રિઝર્વ બેંકને તેની કામગીરી વધુ ફેરફારક્ષમ બનાવવી અને નાણાકીય સંચાલનમાં તેને વધુ સ્વાયત્તતા આપવાનો હતો. આ અન્વયે 2006ના સુધારા અનુસાર રિઝર્વ બેંકોએ તેમની કુલ જવાબદારીના અમુક ટકા રિઝર્વ બેંક પાસે રોકડ અનામત તરીકે રાખવા અને તે અંગે રિઝર્વ બેંકે નક્કી થયેલી ન્યૂનતમ મર્યાદા એટલે કે જે 3%ની હતી અને જે ટોચની મર્યાદા 20%ની હતી તેની જાળવણી વિના રોકડ અનામતનું પ્રમાણ પોતાની બુદ્ધિ અનુસાર નક્કી કરી શકે છે. અને આ સુધારો ભારતની અંદર 1 એપ્રિલ 2007થી અમલી બનાવવામાં આવ્યો. એમાં એવું પણ કહેવાય છે કે મુખ્ય કારણ શું તો કે રિઝર્વ બેંક પાસે જે રાખવા પડતર અનામત પર વ્યાજની ચૂકવણી કરવામાં આવતી હવે કરશે નહીં. એનું કારણ શું હતું તો કે રોકડ અનામતના પ્રમાણની વ્યાજની ચૂકવણી કરવાથી જે નાણાકીય નીતિના જે સાધનો છે ને એ સાધન તરીકે રોકડ અનામતના પ્રમાણની અસરકારકતા ઘટતી જોવા મળી અને એને કારણે આ નિયમ લેવામાં આવ્યો અથવા તો નિર્ણય લેવામાં આવ્યો. બીજા શબ્દોમાં કહીએ તો જે શેડ્યુલ બેંકો છે તે શેડ્યુલ બેંકોએ રિઝર્વ બેંક પાસે તેમની કુલ થાપણના અનામતના પ્રમાણની ન્યૂનતમ મર્યાદા 3% અને ટોચની મર્યાદા જે 20% હતી તે દૂર થઈ અને એવું સ્પષ્ટ કરવામાં આવ્યું કે 31મી માર્ચ 2007ના રોજથી પખવાડિયાથી રિઝર્વ બેંક દ્વારા રોકડ અનામતો પર વ્યાજની ચૂકવણી કરવામાં આવશે નહીં એવું નક્કી થયું. અને એ સમયગાળા દરમિયાન રિઝર્વ બેંક પાસેથી ઘણા બધા પ્રકારે રિઝર્વ બેંકે પોતાના જે નિર્ણયો છે એ નિર્ણયમાં સુધારા કર્યા. ચોથું એમ કહી શકાય રિઝર્વ બેંકનું કાર્ય છે તે છે શાખ નિયામક તરીકેનું કાર્ય. રિઝર્વ બેંકનું સૌથી મહત્વનું જો કાર્ય હોય ને મિત્રો તો ચોથું એક છે કે શાખનું નિયંત્રણ કરવું. એવું કહેવાય છે કે મિત્રો હમ થોડા સમય પહેલા આપણે વિડીયોમાં વાત કરી કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને સૌથી મોટું મહત્વનું કાર્ય જે હતું તે ચલણી નોટો બહાર પાડવાનો અધિકાર હતો
અને તેની સાથે સાથે ચલણી નોટોના પુરવઠાનું નિયમન પણ પોતે જ કરતી. પરંતુ એની સાથે સાથે સાખી નાણું જે છે અથવા તો બેંક નાણું એ પુરવઠાના નિયમન કરવા માટે પણ એટલું જ જરૂરી છે. એ અન્વયે રિઝર્વ બેંકે વેપારી બેંકોની ધિરાણ નીતિનું નિયમન કરતી હોય છે. અને આ નિયમન માટે રિઝર્વ બેંક સામાન્ય રીતે શાખ નિયંત્રણના સાધનોનો ઉપયોગ કરતી હોય છે. એવું કહેવાય છે કે મિત્રો, એક બાજુએ અર્થતંત્રના વિકાસને આધીન ધિરાણની સવલતો જો સમયસર આપવામાં આવે, પૂરતા પ્રમાણમાં આપવામાં આવે અને વ્યાજબી દરે જો પૂરી પાડવામાં આવે ને તો ઓટોમેટિકલી ભારતીય અર્થતંત્ર મજબૂત બની શકે. એટલે કે અર્થતંત્રની ઉત્પાદકીય પ્રવૃત્તિ માટે ધિરાણની માંગ સંતોષવી અને બીજી બાજુ શાખ નિયમનનો જે હેતુ છે એ આધીન આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન તેમાંથી ઉદ્ભવતા ફુગાવાજનક દબાણોને દૂર કરી ધિરાણને યોગ્ય દિશામાં વાળવાનો છે. અને એ ઉપરાંત આને કારણે જે સંગ્રહખોરી, સટ્ટાખોરી, નફાખોરી કે સમાજ વિરોધી જે પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિઓ અટકાવવાનો એમનો મુખ્ય હેતુ રહેલો હતો. આમ રિઝર્વ બેંકે જે નીતિ અપનાવી એ શાખ નિયમનની નીતિને નિયંત્રિત વિસ્તરણ નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અન્વયે મિત્રો એવું કહેવાય કે શાખ નિયંત્રણના જે ઉદ્દેશ છે કે ટૂંકા ગાળાના જે શાખ નિયંત્રણના ઉદ્દેશો છે એમની વચ્ચે સમન્વય સાધવામાં આવ્યો. અને હું ચોક્કસ પ્રમાણે મિત્રો કહીશ કે એને કારણે રિઝર્વ બેંકે જે કાર્ય કર્યું એ કાર્યને અનુસરીને ભારતની અંદર સંગ્રહખોરી, સટ્ટાખોરી કે નફાખોરી કે સમાજ વિરોધી જે પ્રવૃત્તિ છે એમાં થોડે ઘણે અંશે નિયંત્રણ લાવી શકાયા, જેથી કરીને દેશનો વિકાસ પણ સારી રીતે ઝડપથી વધ્યો. પાંચમું કાર્ય છે વિનિમય દરની સ્થિરતા જાળવવાનું તથા વિદેશી હુંડિયામણની અનામતોના કસ્ટોડિયન તરીકેનું કાર્ય. એવું કહે છે કે મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું પાંચમું પ્રણાલીગત કાર્ય એ વિનિમય દરની સ્થિરતા જાળવવાનું છે. એવું કહેવાય કે ભારતીય રૂપિયાના બાહ્ય મૂલ્યમાં સ્થિરતા જાળવવા માટે પ્રયાસ કરે છે અને એને માટે બધો પ્રયાસ કરવાનું કાર્ય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરતી હોય છે. ખાસ કરીને એવું દેખાય છે કે ટૂંકા ગાળાના સમયમાં વિનિમય દરને બહુ અસર કરતી ન હોય, પરંતુ એ લાંબા ગાળે થોડી ઘણી અસર કરતી દેખાય છે. વિદેશી હુંડિયામણના અનામતો માટે કસ્ટોડિયન તરીકે વિનિમય અંકુશોનો વહીવટ કરે છે. અને 1973 નો વિદેશી હુંડિયામણ નિયમન ધારો ધેટ ઇઝ ફેરા, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ, જે હવે જૂન 2001 થી વિદેશી હુંડિયામણ સંચાલન ધારા ધેટ ઇઝ ફેમા, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ તરીકે ઓળખાય છે, તે બધી જોગવાઈઓનો હવે અમલ કરે છે. અને એ ઉપરાંત વિદેશી હુંડિયામણના જે વ્યવહારો છે એ બધા જ વ્યવહારો કોણ કરતું હોય છે મિત્રો? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના જે બધા જ સભ્ય દેશો છે એમની પાસેથી નાણાંની એટલે કે ચલણોની ખરીદી કરવી, એનું વેચાણ કરવું, એનું વિનિમય કરવાનું જે કાર્ય જે છે એ વિનિમય કરવાનું કાર્ય પણ મિત્રો એવું કહેવાય કે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરતી જોવા મળે છે. છઠ્ઠું મિત્રો કહેવાય બાહ્ય ક્ષેત્રનું સંચાલન, ધેટ ઇઝ એક્સટર્નલ સેક્ટર મેનેજમેન્ટ. ભારતની અંદર રિઝર્વ બેંક દ્વારા પોતે બાહ્ય ક્ષેત્રનું પણ સંચાલન કરે છે. બાહ્ય ક્ષેત્રનું સંચાલન એટલે શું મિત્રો? તો કે જે લેણદેણની તુલનાની જે કટોકટી આવી જાય તો એ કટોકટીના સમયગાળા દરમિયાન લેણદેણની તુલના જે ચાલુ ખાતાની રૂપાંતરણીયતા છે અને મૂડી ખાતેનું ઉદારીકરણ જે છે એ દરેક બાબતોને કે હેતુઓને સિદ્ધ કરવા માટે રિઝર્વ બેંકને ભારતનો એક સક્રિય ટેકો મળે છે. અને એને કારણે ભારતની અંદર વિદેશી હુંડિયામણના સંચાલન અંગે જે અલગ અલગ વિચારધારાનો જે વિચાર આવે છે તે હુંડિયામણની જાળવણીને બદલે વેપાર અને ચુકવણીની સુગમતા તથા નાણાકીય બજારોના વિકાસ પરત્વે હવે વધુ ઝોક રહ્યો દેખાઈ રહ્યો છે. સાતમું કહેવાય મિત્રો વેપારી બેંકો માટે ક્લિયરિંગ હાઉસનું કાર્ય. એવું કહેવાય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વેપારી બેંકો માટે ક્લિયરિંગ હાઉસનું પણ કાર્ય કરે છે. એ કઈ રીતે મિત્રો? તો કે આંતર બેંકના દેવાઓની પતાવટ કરવી, જેથી કરીને ક્લિયરિંગ હાઉસ આ સરળતાથી પૂરું પાડે છે. તે ઉપરાંત ક્લિયરિંગ હાઉસની મદદથી આંતર બેંક દેવાઓની પતાવટ માટે જે રોકડ નાણાંની ચૂકવણી કરવી પડે છે એ હવે ચૂકવણી કરવી પડતી
નથી અને બધો જ જે હિસાબોની પતાવટ છે કેન્દ્રીય બેંક પર ચેક દ્વારા આપી દેવામાં આવે છે. આમ ભારતની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ આ તેના મુખ્યત્વે પ્રણાલીગત કાર્યો કરતી